નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સિંક્રોનસ મોટરની અંદરનો ટોપિક સિંક્રોનસ કન્ડેન્સર એન્ડ ઇટ્સ યુઝ ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. સિંક્રોનસ મોટર આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા કે જ્યારે સિંક્રોનસ મોટરને તમે ઓવર એક્સાઇટેડ કરો એટલે કે એના રોટરમાં ફિલ્ડ કરંટ વધારે આપો ત્યારે સિંક્રોનસ મોટર એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે પણ તમે એને વાપરી શકો, કારણ કે પોતે લીડિંગ પાવર ફેક્ટર ઉપર વર્ક કરતી હોય છે. તો આપણે અત્યારે જોઈએ કે સિંક્રોનસ મોટરને તમે કઈ રીતે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરી શકો છો. તો જ્યારે પણ સિંક્રોનસ મોટરને તમે ઓવર એક્સાઇટેડ કન્ડિશનની અંદર રાખો અને સિંક્રોનસ મોટર ઉપર કોઈ લોડ કનેક્ટ નથી કરતા ત્યારે એ સિંક્રોનસ મોટર સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે અને એનો પોતાનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. અને એટલા માટે જો એનો પોતાનો પાવર ફેક્ટર લીડિંગ હોય તો તમે બીજા કોઈ લોડ સાથે પેરેલલમાં એને કનેક્ટ કરી અને સિસ્ટમનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે સિંક્રોનસ કન્ડેન્સરનો યુઝ કરી શકો છો. સિંક્રોનસ કન્ડેન્સરનો યુઝ કરવા માટે તમારે કરવાનું શું રહેશે? તો સપોઝ અહીંયા એક 3 ફેઝ લોડ તમને આપેલો છે, 3 ફેઝ લોડ, અને આપણે એનો કરંટ ધારીએ છીએ I1. જે પણ લોડ હશે એનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હશે અને તો જ આપણે એને ઇમ્પ્રૂવ કરવું છે. તો આપણે એને વેક્ટર ડાયાગ્રામમાં કઈ રીતે દેખાડશું? તો વોલ્ટેજ એઝ અ રેફરન્સ લેશું અને એનો I1 કરંટ કે જે લેગિંગ છે એને દેખાડશું. પાવર ફેક્ટર એંગલ છે ∅1. મારે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવો છે તો હું શું કરીશ? સિંક્રોનસ કન્ડેન્સરને ઓવર એક્સાઇટેડ મોડમાં ઓપરેટ કરીશ. તો સિંક્રોનસ કન્ડેન્સર પોતે I2 કરંટ ડ્રો કરશે, પણ I2 કરંટ કેવો હશે? લીડિંગ હશે. એટલે વોલ્ટેજની સાપેક્ષમાં કરંટ આગળ હશે તો એ I2 થી હું કરંટ અહીંયા ઇન્ડિકેટ કરીશ જેનો એંગલ હશે ∅2 લીડિંગ. અને આ બંને કરંટનો એવરેજ કરંટ જે થશે ટોટલ કરંટ I, તમે પેરેલલોગ્રામ દ્વારા I1 કરંટ શોધી શકો છો. એટલે હવે I1 કરંટ જે સિસ્ટમમાંથી ડ્રો થશે એનો પાવર ફેક્ટર પહેલાં કરતાં સુધરી ચૂક્યો હશે, કારણ કે આ લેગિંગ કોમ્પોનન્ટની સામે તમને I2 લીડિંગ કોમ્પોનન્ટ મળ્યો છે જે લેગિંગ કોમ્પોનન્ટને કોમ્પન્સેટ કરી શકશે. અને એટલા માટે તમારો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈ જશે. તો જો તમારે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવો હોય તો તમારે સિંક્રોનસ કન્ડેન્સર વિધાઉટ લોડ અને ઇન ઓવર એક્સાઇટેડ કન્ડિશન ચલાવવું પડશે. અને એક્ઝામમાં લખવા માટે તમારે બધા નોટેશન દેખાડવા પડશે, જેમ કે V સપ્લાય વોલ્ટેજ છે, I1 કરંટ એ લોડનો કરંટ છે, I2 કરંટ સિંક્રોનસ કન્ડેન્સરનો કરંટ છે, અને જ્યારે તમારો લેગિંગ કરંટ છે એને કોમ્પન્સેટ લીડિંગ કરંટ કરી દે છે, એટલા માટે પાવર ફેક્ટર એંગલ તમારો ઇમ્પ્રૂવ થશે. એક્ઝામ્પલ ગણવા માટે જ્યારે આ પ્રૂફ તમારે યુઝ કરવાનું હોય તો એની અંદર થશે પાવર ફેક્ટર ઓફ લોડ, જેને આપણે ધારીશું cos ∅1, પાવર ફેક્ટર ઓફ સિંક્રોનસ કન્ડેન્સર cos ∅2, ઓવરઓલ પાવર ફેક્ટર જે છે કમ્બાઇન્ડ પાવર ફેક્ટર એને આપણે કહેશું cos ∅. kVAR સપ્લાય બાય લોડ, તો લોડ માટે આપણે 1 થી એને ડિનોટ કરીએ છીએ, તો ટોટલ પાવર P × 10∅1. ત્યારબાદ kVAR સપ્લાઈડ બાય સિંક્રોનસ મોટર, તો P × 10∅2. અને કમ્બાઇન kVAR કેટલો થશે? તો કે P × 10∅, જ્યાં 10∅ની વેલ્યુ કઈ રીતે મળશે? તો કે 10∅1 - 10∅2. Pને આપણે સેપરેટ કરીએ તો છેલ્લે આપણને ફોર્મ્યુલા મળી જશે P10∅ = P × 10∅1 - P × 10∅2. આ ફોર્મ્યુલાને યુઝ કરી અને તમે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના એક્ઝામ્પલ ગણી શકો છો. જેમ કે કોઈ એક પર્ટિક્યુલર લોડ છે જેનો પાવર ફેક્ટર 0.6 આપ્યો છે અને તમારો જે સિંક્રોનસ કન્ડેન્સર છે એનો પાવર ફેક્ટર લીડિંગ છે 0.3, સપોઝ 0.3 લીડિંગ પાવર ફેક્ટર છે. તો જ્યારે તમે સિંક્રોનસ કન્ડેન્સર કનેક્ટ કરશો એ લોડ સાથે તો ઓવરઓલ પાવર ફેક્ટર કેટલો થશે? આવા ટાઈપના એક્ઝામ્પલ તમે આ ફોર્મ્યુલાની મદદથી ગણી શકો છો. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંક્રોનસ કન્ડેન્સરની મદદથી તમે પાવર ફેક્ટર કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. અને એક્ઝામમાં જો પૂછાય તો તમારે આ એની ફિગર, આ એનો વેક્ટર ડાયાગ્રામ અને આ એની ફોર્મ્યુલા, આ 3 વસ્તુ અંદર તમારે સમજાવવાની રહેશે.
શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.